હેલો વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 6.4 પૂર્ણ કરેલું સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળવાળો સ્વાધ્યાય. ઓકે, તો લાસ્ટ ટોપિક ઉપર આપણે જઈએ. સ્વાધ્યાય 6.5ની અંદર જે ઉપયોગી છે પાયથાગોરસના પ્રમેય ઉપરથી. તો મિત્રો લઈએ આજે આપણે પ્રમેય 6.7. શું કીધું છે પ્રમેય 6.7ની અંદર તે પહેલાં જોઈ લઈએ. પ્રમેય 6.7 એની અંદર આપણને વિધાન એવું આપેલું છે કે જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલ હોય તો વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને સમરૂપ હોય છે. ચાલો આ સમજીએ. આ પ્રમેયનો ઉપયોગ આપણે મેક્સિમમ વધુમાં વધુ આપણે કરવાના છીએ. શું કીધું છે? જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ પર દોરેલો વેધ તે વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ થાય છે. હું આપણે એક ત્રિકોણ દોરી દઉં છું, બરાબર? જોજો, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, બીએમ વેધ છે. તો જોજો, આકૃતિ દોરું છું. આ ત્રિકોણ એ બી સી, તેમાં હું બીએમ વેધ દોરું એમ, બરાબર? આ કાટખૂણો, આ પણ કાટખૂણો, બીએમ વેધ દોરી દીધો. તો એના ઉપરથી મિત્રો તમે આવું લખી શકો. જોજો ને, તે શું કીધું છે? જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ ઉપર વેધ દોરેલ હોય અને વેધની બંને તરફના ત્રિકોણો, આ બે તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને પણ સમરૂપ હોય, એટલે એનો મતલબ એવો થશે કે ત્રિકોણ એ એમ બી છે તે ત્રિકોણ બી એમ સીને પણ સમરૂપ થશે અને કે મૂળ ત્રિકોણ એબીસીને પણ સમરૂપ થશે. ઓકે મિત્રો, તો આ ત્રણ ત્રિકોણો અરસપરસ એકબીજાને સમરૂપ થાય. ઓકે, ચાલો આગળ વધીએ. હવે મિત્રો, આ જે પ્રમેય છે ને તેને આધારિત બીજા 3 નવા નાના સૂત્રો છે, બરાબર છે? કેવા છે જોઈએ, ચાલો. તો જોજો, હું અહીંયા લઈ લઉં છું. ત્રિકોણ પહેલું અગત્યનું છે, 3 ત્રિકોણ એ એમ બી સમરૂપ ત્રિકોણ બી એમ સી હોય તો, બરાબર? તો એના માટે આપણે આવું લખી શકીએ, બીએમ ના છેદમાં એમસી બરાબર એએમ ના છેદમાં બીએમ લખાશે આવું, બરાબર? તમે જાણો છો. તો આના માટે ક્રોસ ગુણાકાર કરી દઉં તો બીએમ ઇન્ટુ બીએમ એટલે બી એમ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એએમ ઇન્ટુ સીએમ લખાશે આવું. આ પહેલું પરિણામ, એટલે કે બીએમનો વર્ગ બરાબર એએમ ઇન્ટુ એમસી થાય. વેધનો વર્ગ બરાબર આ બંને બાજુના ગુણાકાર જેટલો થશે. ઓકે, આ પહેલું પરિણામ. બીજું પરિણામ લઈએ. બીજું પરિણામમાં ત્રિકોણ એ એમ બી છે તે ત્રિકોણ એબીસીને સમરૂપ છે. એએમ બી છે તે એબીસીને સમરૂપ છે. તો એના માટે તમે આવું લખી શકો, એબીના છેદમાં એસી બરાબર એમના છેદમાં એબી. ઓકે,
ચાલો ક્રોસ ગુણાકાર કરી દઉં તો એ બીનો વર્ગ કેટલો થાય તો કે AM ઇન્ટુ AC જેટલો થાય. ચાલો એ બીનો વર્ગ બરાબર AM ઇન્ટુ AC જેટલો થશે. બરાબર, આ ત્રીજું પરિણામ. હવે એવી જ રીતે આપણે BC માટે લઈએ તો BCનો વર્ગ બરાબર MC ઇન્ટુ AC એવું તમે લખી શકશો. તો એના માટે બીજા બે ત્રિકોણો જે વધ્યા છે તે BMC અને ABC. મેં શું કર્યું, પહેલાં આ બે ત્રિકોણો સમરૂપ, પછી આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ બે સમરૂપ, તે પરિણામ લીધું. હવે નીચેનો ત્રિકોણ અને મૂળ ત્રિકોણ સમરૂપ છે તેવું પરિણામ આપણે લઈ લઈએ. ઓકે, ચાલો. તો આના માટે મિત્રો આપણે આવું લખી શકશો. તમે શું લખાશે તો કે જોજો, BCના છેદમાં AC બરાબર CMના છેદમાં BC. ક્રોસ ગુણાકાર તો BCનો વર્ગ બરાબર CM ઇન્ટુ AC લખાય, જે આપણે ઓલરેડી અગાઉ કહી દીધેલું હતું. મિત્રો, આ ત્રણ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ટેક્સ્ટબુકના ઘણા બધા દાખલાઓ સોલ્વ કરવાના છે. બરાબર, એટલે ફરી એકવાર નજર કરી લઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવી જાય. શું હતું, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતા શિરોબિંદુથી કર્ણ ઉપર વેધ દોરેલ હોય તે વેધની લંબાઈ તે દોરેલ હોય તે વેધની બંને તરફના મૂળ ત્રિકોણો, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, તે મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને પણ સમરૂપ હોય. એટલે એક ત્રિકોણ, બીજો ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ, ત્રણ ત્રિકોણો એકબીજાને સમરૂપ છે. તે ત્રણ પરિણામો ઉપરથી આપણે બીજા ત્રણ પરિણામો મેળવી લીધા કે વેધનો વર્ગ બરાબર AM ઇન્ટુ CM, ABનો વર્ગ બરાબર AM ઇન્ટુ AC, BCનો વર્ગ બરાબર CM ઇન્ટુ AC. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ તમને ક્લિયર કટ સમજાઈ ગઈ હશે. આગળ લઈએ પ્રમેય 6.8. પ્રમેય 6.8 જેને આપણે પાયથાગોરસના પ્રમેય તરીકે ઓળખીએ છીએ, જેની સાબિતી ઓલરેડી તમે અગાઉ ભણીને આવેલા છો. બરાબર, તમને મેડમે પાયથાગોરસની સાબિતી તમને આપી દીધેલી છે. પ્રમેય તમને ઓલરેડી આવડે છે, ખાલી આપણે અહીંયા વિધાન લઈ લઈએ છીએ. બરાબર, શું છે પાયથાગોરસનો પ્રમેય તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. 9મા ધોરણમાં પણ શીખી ગયા, સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર છે. આ ત્રિકોણ ABC એમાં B કાટખૂણો છે. તો એના માટે આપણે આવું લખતા, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો તે કર્ણના વર્ગ જેટલો થાય. માટે ત્રિકોણ ABCમાં જો ખૂણો B બરાબર 90 તો આપણે આ તો એકદમ સરળ છે, AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થાય. ઓકે મિત્રો, ચાલો બીજું તમે જાણો છો કર્ણ. કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ છે. બરાબર, આ તો તમે જાણો જ છો. બીજું, જો કાટકોણ ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપણે જાણતા હોઈએ, ધારો કે આ બે બાજુ આપણે જાણતા હોઈએ તો ત્રીજી બાજુ મેળવી શકીએ. આ બે બાજુ જાણતા હોય તો કર્ણ મેળવી શકીએ. આ બે બાજુ જાણતા હોય તો આપણે આ મેળવી શકીએ. મિત્રો, પાયથાગોરસનો પ્રમેયનો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિમાં ખૂબ જ વધારે કરવાના છીએ. બરાબર છે. પાયથાગોરસનો પ્રમેય જો તમને નહીં આવડતો હોય કમ્પ્લીટ તો ત્રિકોણમિતિમાં થોડીક તકલીફ પડશે. બરાબર, એટલે ખાસ પાયથાગોરસનો પ્રમેય કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થશે. ઓકે મિત્રો, ચાલો આપણે લઈ લઈએ આ કાટકોણ ત્રિકોણ જે છે ને એના 3 જેટલા ગુણધર્મો છે. બરાબર, લઈ લઈએ કે જે તમને MCQની અંદર એક માર્ક્સમાં કામમાં આવે. લઈ લઈએ કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો. કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો.
એની અંદર પહેલો ગુણધર્મ, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈથી અડધી હોય છે. કર્ણની લંબાઈથી અડધી હોય છે. આ તો જાણીએ છીએ આપણે, મધ્યગા હોય બરાબર, તેના માટેનું છે. બીજું અગત્યનું છે આ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ માં કર્ણનું માપ બાકીની દરેક બાજુના માપથી √2 ગણું હોય છે. √2 હોય છે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં એટલે બે બાજુ સરખી હોય તેવા કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાકીના દરેક બાજુના માપથી કેટલું હોય છે? √2 ગણું. ધારો કે આપણે જોઈ ગયેલા હતા, હું ખાલી એમને કહું છું, અત્યારે જગ્યા નથી ઓલી કરતો વેસ્ટ. આવી રીતે કાટકોણ ત્રિકોણ હોય, બે બાજુ સરખી હોય, ટૂંકમાં આ કાટકોણ ત્રિકોણ છે એમાં બે બાજુ સરખી હોય, આનું માપ આપણી પાસે 3 એકમ હોય, આ બે 3 છે, આ બંને 3 છે, તો આનું માપ થશે 3 વત્તા વર્ગમૂળમાં 2. કેટલા ગણું થાય છે? સોરી, તો આનું માપ થશે 3√2 જેટલું. કેટલું થશે? 3√2 જેટલું. બરાબર, √2 ગણું હોય છે તેવું આપણને કીધું છે. ચાલો નેક્સ્ટ ત્રીજો ગુણધર્મ લઈએ. સોરી, આ બીજો જ હતો, તો આ ત્રીજો ગુણધર્મ. કાટકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ 30 અંશ હોય, લઘુકોણનું માપ કેટલું હોય? 30. એક કાટકોણ ત્રિકોણ છે એટલે એક ખૂણાનું માપ 90, એક ખૂણાનું માપ 30 અને ત્રીજો જે ખૂણો હોય તો તે 60 હોય, તો તેની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતાં અડધું હોય છે. બરાબર, એકદમ સરળ દાખલો, એકદમ સરળ ગુણધર્મ છે આ ત્રીજો. બરાબર છે. શું કહેવા માંગે છે જોજો. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90નો છે, આ લઘુકોણ એટલે 30 છે, તેની સામેની બાજુ એટલે આ બાજુ થઈ. ધારો કે આનું માપ 6 એકમ હોય, બરાબર, કર્ણના કરતાં અડધું થાય, તો આનું માપ 3 થશે. ઓકે મિત્રો, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો આ થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય હતો. હવે લઈએ પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય. બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાયેલો પ્રમેય છે. પ્રમેય 6.9 પાયથાગોરસના પ્રતીપ પ્રમેય તરીકે ઓળખાય છે. પાયથાગોરસનો પ્રતીપ પ્રમેય શું છે? તો કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. ઓકે, ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. શું દર્શાવે છે જોજો, હું તમને સમજાવું. આપણે એક કાટકોણ ત્રિકોણ દોરી દઉં. બરાબર છે, આ કાટકોણ ત્રિકોણ.
ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ આ બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય તો આ પહેલી બાજુની સામેનો ખૂણો એ કેવો થાય? કાટખૂણો થાય. બરાબર. આ ત્રિકોણ ABC છે એ છે પાયથાગોરસનું પ્રતિપ્રમેય. કયું કહેવાશે? પાયથાગોરસનું પ્રતિપ્રમેય. ત્રિકોણ ABCમાં જો AC² બરાબર AB² વત્તા BC² હોય તો ખૂણો B કાટખૂણો છે. ખૂણો B એ કાટખૂણો છે. ઓકે મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે. પાયથાગોરસનો પ્રમેયમાં શું હોય? બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય એ પાયથાગોરસનો પ્રમેય. આની અંદર શું હોય તો જોજો, એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થતી હોય તો આ પહેલી બાજુની સામેનો ખૂણો એ કાટખૂણો થાય. ઓકે મિત્રો, તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે નેક્સ્ટ છેલ્લો એક ટોપિક લઈ લઈએ. બરાબર છે. એ ટોપિક છે કંઈક આવો, અગત્યનું છે થોડુંક. ત્રિકોણ ABCમાં જો AD મધ્યગા હોય, જો AD મધ્યગા હોય, આકૃતિ દોરીએ. ત્રિકોણ ABCમાં AD મધ્યગા હોય ABCમાં AD મધ્યગા હોય, AD મધ્યગા હોય તો સાંભળજો શું થશે. તો ABનો વર્ગ વત્તા ACનો વર્ગ બરાબર 2 ટાઈમ AD² પ્લસ BD². કયો થશે? AB² વત્તા AC² ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ AD² પ્લસ BD². મિત્રો, આ જે પ્રમેય છે ને એ એપોલોનિયસના પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. એપોલોનિયસના પ્રમેય જે ટેક્સ્ટબુકની અંદર આપણને આ વર્ષે નવા અભ્યાસક્રમની અંદર નથી, જૂના અભ્યાસક્રમની અંદર આ પ્રમેય હતો. બરાબર. આનો ઉપયોગ આપણે અત્યારે લગભગ આપણે આ ચેપ્ટરની અંદર બહુ ઓછા પ્રમાણની અંદર આનો ઉપયોગ થશે, એટલે આ સૂત્ર તમે યાદ નહીં રાખો તો ચાલશે. બરાબર. પરંતુ આને સાબિત કરતાં હું તમને શીખવાડી દઈશ કે કઈ રીતે આ સાબિત કરી શકાય છે. ઓકે. એટલે આ ચેપ્ટરની અંદર મેન તમારા માટે 4 પ્રમેયો, તમે 4 પ્રમેયને સાબિત કરતાં શીખી ગયા હશો. પહેલો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, બીજો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો પ્રમેય, ત્રીજો પાયથાગોરસનો પ્રમેય અને છેલ્લો પાયથાગોરસનો પ્રતિપ્રમેય. મિત્રો, હરેક વખતે બોર્ડની પરીક્ષાની અંદર આ 4 પ્રમેયમાંથી કોઈ પણ એક પ્રમેય સાબિત કરવાની અંદર 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. ઓકે મિત્રો, તો આપણે આ પાયથાગોરસના પ્રમેય અને પાયથાગોરસના પ્રતિપ્રમેય આધારિત દાખલાઓ આપણે આવતા લેક્ચરથી શરૂ કરીશું અને આપણું જે છેલ્લું સ્વાધ્યાય રહેશે સ્વાધ્યાય 6.5. ઓકે મિત્રો.